નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયની અંદર જે પાઠ નંબર 3 છે, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છે. તો તૈયાર છો ને બાળ દોસ્તો? ચાલો આપણે શરૂ કરીએ પાઠ નંબર 3, ધોરણ 6 ગુજરાતી વિષય. ચાલો, એની અંદર સર્વપ્રથમ આપણને પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને એવું કહ્યું છે કે વાતચીત કરો. શું કરવાની છે? વાતચીત. એમાં કહ્યું છે કે આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો જોઈએ સરસ મજાનો જવાબ. શું કીધું છે? જો, નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાંકરા, નિતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રાઉં ડ્રાઉં, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખડા મંકોડા, શક્કરખોરા, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ્ય, સઘળું સાંભળી અને મજા આવી ગઈ દોસ્તો. આંખો બંધ રાખી અને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુ જાણે ફરવા નીકળી હોય તેવો સુખદ અનુભવ થયો. ત્યાર પછી છે બીજો સવાલ. વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો જોઈએ જવાબ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એવું આપણે કહી શકીએ. ત્રીજો સવાલ. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો ઉત્તર. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે. વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. ચોથો સવાલ. એવા કયા જંતુઓ કે જીવો છે તેમને જે તમને ચોમાસાની અંદર જોવા મળતા હોય? તો જુઓ, નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતી ઘોડા, ભરવાડ જેવા જંતુ મોટા ભાગે અલ્પજીવી હોય છે જે ચોમાસામાં જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ આપણને ચોમાસામાં વધારે જોવા મળે. ચાલો, ત્યાર પછી પાંચમો સવાલ. તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછીના ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો અનુભવ બધાને જણાવો. હો, પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી ઉપર સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ. જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? તો મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? જાનીવાલી પીનારા. રા એટલે કે લાલ. બરાબર. ચાલો, ત્યાર પછી છે સાતમું. ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકારો દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુઆ જેવો આકાર પણ દેખાય છે. આઠમો સવાલ. વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો ઉત્તર. વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે છે. ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી હોડી રમવા, તો વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે છે. ચાલો મિત્રો, જો તમે શિક્ષક મિત્રો છો અથવા તો તમે સ્માર્ટ બોર્ડનો યુઝ કરો છો તો પીપીટી બનાવવાનો સમય નથી, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. બરાબર છે. ધોરણ 6 થી 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની તમને પીપીટી છે તે મળી જવાની છે રેડી ટુ યુઝમાં. ધોરણ 11-12 માટે પણ એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ અંગ્રેજી જેવા વિષયોની પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે. અત્યારે જ અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીપીટી મંગાવી શકો છો, જેથી કરીને વિદ્યાર્થીઓને તમે આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા જોરદાર વ્યવસ્થિત રીતે સમજાવી શકશો.
ત્યાર પછી બીજું, આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી અને ઉદાહરણ મુજબ છેકતા જાઓ. જોડી કાર્યમાં કરવાનું છે. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણને જવાબ આપેલો છે. બરાબર. ચાલો, ચોમાસાને લગતા, તો ચોમાસાને લગતા એની અંદર જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. બરાબર છે. આ ચોમાસાને લગતા બધા જ શબ્દો છે. ત્યાર પછી ચોમાસું જીવો, તો એની અંદર આવશે દેડકા, કાનખજૂરા, વીછી, ફૂલડા અને પાંખાડા મકોડા. ત્યાર પછી જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તો એમાં તમે જોઈ શકો છો કે લીલું, પછી તીખું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સર, ઝાંઝરું, તળિયું, તપખીરિયું, મોટું, નાનું. બરાબર છે. ત્યાર પછી છે લીંબોડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું અને રંગબેરંગી. નદીને લગતા, તો એમાં આવશે જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવ. ત્યાર પછી પાંચમું પક્ષીઓને લગતા, તો એમાં આવશે શક્કરખોરો, મોર, પીછા, કાગડો અને માળો. છઠ્ઠું છે ક્રિયાની વિશેષતા, તો એમાં શું આવશે તો કે વારંવાર, મધુ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નિતર્યું. ચાલો, ત્યાર પછી ત્રીજું, શબ્દ અને તેના અર્થ વાંચવાના છે. શું કરવાનું છે? શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. તરવરિયા, તો એમાં જો ચંચળ, ચપળ અને અધીરા. બરાબર. તો એમાંથી સાચો શબ્દ જે છે, એટલે કે એની તરવરિયાના જે અર્થ આપણને આપ્યા છે, એની નીચે એને અહીંયા 3 અર્થ આપણને આપેલા છે. એટલે કે 3 વાક્યો આપ્યા છે. એમાંથી સાચું વાક્ય કયું છે? તો નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. ચાલો, બરાબર. બીજું, જીયા અને ઉર્વશી એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. તો આ બંને વાક્યો જે છે તરવરિયા શબ્દ માટે સાચા છે, એટલે કે બંને વાક્યો. ત્યાર પછી વેગ એટલે કે ઝડપ, તો એના માટે કયા કયા વાક્યો સાચા છે? એક તો પહેલું વાક્ય, ઢાળ ઉપર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ત્યાર પછી બીજું પણ સાચું છે, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. અને ત્રીજું પણ સાચું છે કે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. તો અહીંયા 3 વિધાન છે તે સાચા છે. ચાલો, ત્યાર પછી ત્રીજું છે નાજુક, જેનો અર્થ થાય છે કોમળ અથવા તો મૃદુ. જોઈએ એમાં કયા કયા અર્થ સાચા છે. તો પેલું, નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. આ અર્થ એનો એકદમ પરફેક્ટ છે. પછી છે ચોથું, હર્ષ, એનો અહીંયા અર્થ આપણને આપ્યો છે આનંદ. તો એમાં જો પેલું સાચું છે, એટલે કે પેલું વાક્ય, આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પોતાની જાતે કરી, તે જોઈને શિક્ષકને હર્ષ થયો. ત્યાર પછી પાંચમું, સૌંદર્ય, જેનો અર્થ થાય છે સુંદરતા અથવા તો મનોહરતા. એમાં આપણે જોઈએ તો પેલું એકદમ સાચું વાક્ય છે કે ભાઈ સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે. ત્યાર પછી ત્રીજું પણ સાચું છે, મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ચાલો, ત્યાર પછી છે ચોથું, ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઝાડ આખો દિવસ હલે છે. બરાબર. 3 વિકલ્પો આપ્યા છે, વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું, પવનથી ઝાડના ડાળી પાંદડાનું હલવું, ઝાડમાંથી હલ હલ અવાજ આવવો. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ એ, વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું, ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. તો અહીંયા જવાબ શું આવશે? બી, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્યાર પછી ત્રીજું, નદીના પાણી ફૂલોને નચાવે છે. તો અહીંયા જવાબ આવશે બી, ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. ચાલો, ત્યાર પછી છે પાંચમું, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ, તમને કેવી રીતે ખબર પડી? જણાવો. તો જોઈએ ઉત્તર, નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય, તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. ચાલો, ત્યાર પછી બીજું, બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી? તો બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો જોઈએ, હોડીઓ કાગળની છે. કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય, સ્વાભાવિક છે. એ નક્કામાં પાનમાંથી નિશાળિયાઓએ હોડી બનાવી. વહેતા પાણીમાં તરતી મૂકી હોય, એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે.
ચાલો ત્યાર પછી ચોથું, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટા ભાગે તે થોર, કરેણ, ફૂલ ઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. ચાલો ત્યાર પછી છે 5મું, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે. તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે શું? કે ભાઈ કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો, સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો, ખેલો, બસ ખેલો, ખેલો ને ખેલો, કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો, ખુશીથી સરોવરને પર્વતો બનાવો, પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક ખતરાને અનુભવ કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો દોસ્તો. ત્યાર પછી 6થો સવાલ, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમના કોઈ એક દ્રશ્ય ચિત્ર દોરો અને તેમાં મનગમતા સરસ મજાના રંગો પૂરો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ચિત્ર દોર્યું છે, એની અંદર સરસ મજાના રંગો પણ પૂર્યા છે, તમે પણ કરી શકો. 7મું, કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મોટેથી, શાંતિથી, સાચવીને, ઘસી ઘસીને એવા આપણને શબ્દો આપેલા છે. બરાબર, તો જોઈએ આપણે પેલી ખાલી જગ્યા. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો જવાબ આવશે ઝડપથી. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ તો ધરાઈને જમીશ. દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે, તો ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે. તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. રેખાંકિત શબ્દો ફકરામાં આડા આવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી અને ફકરો ફરીથી લખો. જોઈએ, એક પહેલવાન છોકરો હતો, એ ઘણે ઊંચે ઊભો હતો. બરાબર, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી ખભા ઉપર ચડી ગયો હતો. કેરી ખભા ઉપર. બરાબર, પછી અહીંયા મજબૂત, અહીંયા પર, અહીંયા નીચે, અહીંયા ટીણકો, ત્રીજા, પાકી અને સુગંધીદાર જેવા શબ્દો આપણને આપ્યા છે. એ ખોટા છે, તો એની જગ્યાએ સાચા શબ્દો આપણે અહીંયા મૂક્યા છે. જુઓ, આ ઘણે ઊંચે છે, એની જગ્યાએ ઘણે નીચે આવશે. પછી આ કેરી છે, બરાબર છે, પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો હતો. બરાબર છે, પછી અહીંયા મજબૂત હતો, બરાબર છે, એની જગ્યાએ પર આવશે. અહીંયા પર હતો, ત્યાં ટીણકો આવશે. બરાબર, એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો બધા જવાબો આપણે દર્શાવેલા છે. ચાલો ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે, જ્યાં તમને ધોરણ 6ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના જે પાઠ્યપુસ્તકો છે, તેના જે પાઠો છે, એનું જે સમજૂતી છે, એના જે સ્વાધ્યાય છે, એની જે સ્વાધ્યન પોથી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, પ્રથમ સત્રાંત પરીક્ષા છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, MCQ ક્વિઝ, યુનિટ ટેસ્ટ, આ બધી જ વસ્તુઓ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો ઉપલબ્ધ થઈ જવાની છે. તો હવે મિત્રો રાહ ન જવાય, બરાબર, ફટાફટ આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ અને ફટાફટ આ અભ્યાસ શરૂ કરી દો, કારણ કે ચોક્કસથી તમને ફાયદો થવાનો છે. આખા વર્ષની ફી તો જુઓ દોસ્તો, માત્ર કેટલી, તો કે 1500 રૂપિયા આખા વર્ષની હો દોસ્તો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને, વધારે માહિતી માટે અહીંયા નંબર આપ્યો છે. આજે જ તમારા મમ્મી પપ્પાને કહો, બરાબર, કે ભાઈ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે, સંપર્ક કરે અને ફટાફટ જોઈન થઈ જાઓ અને તમારો સિલેબસ છે, અભ્યાસક્રમ છે, શરૂ કરી દો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. બરાબર છે, નામ આપ્યા છે લાંબુ, નામ છે ભાષણ, એવી રીતે બાજુમાં વિશેષતા છે લાંબુ. બરાબર, એવી રીતે આપણે નામ અને એની વિશેષતા, પાણી તો કે થોડું, કૂતરો તો કે કાળિયો, શાક તો કે ફિક્કો, છોકરો તો ઊંચો, કેરી તો પાકી, દૂધ તો ઠંડુ. ત્યાર પછી છે પીરસવું ઉતાવળે. બરાબર, ક્રિયા અને એની વિશેષતા આપેલી છે. તો ચાલવું એટલે કે ધીમે ધીમે, હલવું તો આમ તેમ, ધ્રુજવું તો થરથર, મરવું તો ટપોટપ, બોલવું તો ખોખારીને અને આવવું તો હળવે હળવે. બરાબર દોસ્તો, ચાલો
ઉદાહરણ આપ્યું છે કે ભાઈ લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. તો ત્રીજું, મને થોડું પાણી આપો. ત્યાર પછી ચોથું, હિના ધીમે ધીમે ચાલતી હતી. પાંચમું, બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. છઠ્ઠું, શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. સાતમું, છોકરા સાચવીને રમે છે. અને આઠમું, મુન્ની પથારીમાં આમ તેમ હલે છે. નવમું, મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. 10મું, મને શાક ફિક્કું લાગે છે અને દાળ તીખી લાગે છે. 11મું, મમ્મી ખડખડાટ હસી. 12મું, સાંકળ ચંદ થરથર ધ્રુજે છે. 13મું, ઊંચો છોકરો ઝડપથી વાંચે છે. 14મું, કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા. 15મું, તે ખોખારીને કંઈ બોલ્યો નહીં. 16મું, હળવે હળવે હરજી મારે મંદિર આવો ને. 17મું, મને ઠંડુ દૂધ ભાવે છે. 18મું, કાકાએ પાકી કેરી મને આપી. 19મું, આપણે ધીમેથી જમવું જોઈએ. અને 20મું, ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો. ત્યાર પછી છે 10મું, નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી અને વાક્ય બનાવો. લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો. તો બિલાડી લંબચોરસ ટેબલ ઉપર બેઠી હતી. બરાબર, ટેબલ ઉપરથી વાક્યો બનાવવાના છે. બીજું વાક્ય, મારો નવો ફોન ખોવાઈ ગયો હતો. ત્રીજું, મને શાક ફીક્કું લાગે છે અને દાળ તીખી લાગે છે. ચોથું, મુન્ની ખૂબ હોશિયાર છોકરી છે. પાંચમું, મને ઠંડી ચા ખૂબ ભાવે. અને પ્રશ્ન નંબર 11, કાઉન્સમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી અને ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, અહીંયા કાઉન્સમાં ક્રિયા વિશેષણો આપ્યા છે. પહેલું, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ કરે છે. તો આપણો જવાબ શું આવશે? તો કે નિયમિત. બીજું, મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે, તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે. તો અવારનવાર. ત્યાર પછી ત્રીજું, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય, રશ્મિ તો રેખાના ઘરે કોઈક જ વાર જાય. ત્યાર પછી ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે અને મોટી રિસેસમાં વધારે. તો ચોથામાં શું આવશે? થોડી વાર. પાંચમું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય. તો વારે ઘડીએ પહોંચી જાય. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો. ચાલો, થાળી, દૂધ અને લાડવા જેવો ચાંદો. બરાબર. બીજું, ચકોર, લખોટી, મોતી જેવી આંખ. બરાબર. એવી રીતે કૂતરા, કાગડા કે બિલાડી જેવા બિલાડીના બચ્ચા જેવી નીંદર. ચોથામાં છે ઢીંગલા, ચાંદો, ગુલાબ જેવું બાળક. પાંચમું છે રાવણ અથવા કુંભકર્ણ અથવા તો રાક્ષસ જેવું મોઢું. છઠ્ઠામાં છે મસોતું, નેપકિન કે ગાભા જેવો રૂમાલ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ગુજરાતી વિષયના પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ફરી મળીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. હા, પાઠ તમારે જોવો છે તો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે પાઠની સમજૂતી, એ પણ જોઈ લેજો.